अन्य महत्वपूर्ण समाचार भावनगरથી સામે આવી રહ્યા છે કે જ્યાં ફાયર વિભાગની બેદરકારીની ઘટના સામે આવી છે। ફાયર વિભાગની આ ગંભીર બેદરકારી સામે આવી છે, જેના કારણે એક મૃતદેહ રજડી પડ્યો હતો। શબવાહિનીનું પાસિંગ પૂરું થઈ ગયું હતું અને તેના જ કારણે એક મૃતદેહને કલાકો સુધી રજડવું પડ્યું હતું। ફાયરની બેદરકારીના કારણે 1 કલાક સુધી આ મૃતદેહ છે તે રજડી પડ્યો હતો, જે સમયસર કામગીરી કરવી જોઈએ તે નહોતી કરવામાં આવી। ફુલસર વિસ્તારમાં શબવાહિની માટે પોલીસ કર્મીએ કોલ કર્યો હતો। हाँ बे गाड़ी से ठीक है। अतार कौन से अतार वायरलेस तमारा ओला ऊपर ऑन ड्यूटी ऊपर हाँ पूरा થઈ ગયું છે પૂછો सीनियर ने તમે કોણ બોલો? सीनियर में आरिफ भाई છે બોલો। અત્યારે કોણ બોલો તમે? પ્રદીપભાઈ। ત્યારે હું પૂરું થઈ ગયું ફાયર નું પૂરું થઈ ગયું? સબવાઈનું ફાયર માં પાસિંગ પૂરું થઈ ગયું છે। બે ગાડી નું જોતી હોય તો બે ગાડી તમારે જોતી હોય તો સાહેબ ને ફોન કરો। એ હા આ પ્રાઇવેટ કંપની તમે કહેતા હોય તો સબવાઈ નો સરજી હોસ્પિટલ નો નંબર આપો। હા હા ઓકે। કૃણાલ બારડ વધુ જાણકારી સાથે જોડાયા છે। કૃણાલ, શું આખો સમગ્ર ઘટના છે અને અત્યારે શું કાર્યવાહી? हाँ बिल्कुल, जो बात करिए तो जे प्रमाणे महानगरपालिकानी जे एम्ब्युलन्स है तेमां ચોક્કસથી ખામી જોવા મળી છે। તેના કારણે જે 1 કલાક સુધી જે લાશ હતી તે રજડી પડી છે। જોકે હાલ તો મહાનગરપાલિકાની અન્ય જે ગાડી છે તે આવી છે ને આ જે રજડેલો મૃતદેહ છે તેને પહોંચાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। પરંતુ સવાલ અહીંયા એ થાય છે કે આ પ્રકારની સ્થિતિ પ્રથમ વખત નથી બની, ઘણી વખત બનતી હોય છે, ત્યારે મહાનગરપાલિકા તંત્રએ આમાં પૂરતું ધ્યાન દેવું જોઈએ તે ચોક્કસ જોવા મળી રહ્યું છે। દિવ્યા, આભાર કૃણાલ આપનો જાણકારી બદલ।